નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ લોકો દુખી કરે, કોઈ તમારી કદર ના કરે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે, એ યાદ રાખજો। એટલે લોકોથી આશા રાખવાનું બંધ કરો અને આત્મનિર્ભર રહેતા શીખો, તો ક્યારેય પણ જીવનમાં દુઃખી થવાનો વારો નહીં આવે। મિત્રો, કડવું છે પરંતુ સત્ય છે કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવો કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ થતા હોય છે। કેટલાક લોકો એવા હોય છે કે એમનો કોઈ સાથ ના આપે તો દુઃખી થઈ જતા હોય છે, પરંતુ મિત્રો યાદ રાખો કે એકલો માણસ પણ જો આત્મવિશ્વાસ હોય તો બધું જ મેળવી શકે છે। મિત્રો, યાદ રાખજો કે તમારી જિંદગીમાં જે લોકો તમારી કદર નથી કરતા, જે લોકો તમને દુઃખી કરે છે, એમને એક દિવસ જરૂર પસ્તાવો થવો જોઈએ। એટલા તો સફળ થઈ જજો મિત્રો। આ કળિયુગ છે સાહેબ। અહીં લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશી જોઈને વધારે દુઃખી થતા હોય છે। જે લોકો બીજા લોકોથી વધારે આશા રાખે છે, સૌથી વધારે દિલ એ લોકોનું જ તૂટે છે। કોઈકની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમત અને મહેનતથી જ મેળવવાની હોય છે। સમય અને સમજણ બંને એકસાથે બસ કિસ્મતવાળા લોકોને જ મળતું હોય છે। ખુશ રહેવા માટે પોતાની જાત ઉપર ભરોસો હોવો જરૂરી છે। જો પોતાની જાત ઉપર ભરોસો ના હોય, વિશ્વાસ ના હોય તો તમે ક્યારેય પણ જીવનમાં ખુશ નથી રહી શકતા, તે હંમેશા યાદ રાખજો। લોકોની વાતોમાં આવીને કોઈ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો। આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે। આ જિંદગી છે સાહેબ, અહીં જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે। ભરોસામાં એટલા આંધળા પણ ના બનો કે નજીકવાળાનો અસલી રંગ જ તમને ના દેખાય। જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે, તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ કદર નથી। પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે। સમય તો સમય પર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જતો હોય છે। આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ। બસ માણસ જ સસ્તો થઈ ગયો છે। દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા, કાંટાનો પણ સ્વીકાર કરો। કેટલીય પણ કડવી હોય, પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરો। રંગથી ડર નથી લાગતો સાહેબ, ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલતા હોય છે। જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું। કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા
માણસ ખુદ કમજોર થઈ જતો હોય છે. ઘણી વધારે નથી મુશ્કેલ આ જિંદગીની સચ્ચાઈને સમજવી. જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને, એ મોટી વાત છે. ખુશ રહેવા માટે એક સારો નિયમ એ પણ છે કે તમને જીવનમાં જે કંઈ પણ મળ્યું છે, જે કંઈ પણ તમારી પાસે છે, તેમાં હંમેશા સંતોષ રાખવો જોઈએ. તો તમે હંમેશા જીવનમાં ખુશ રહી શકશો. પોતાની વાણી ઉપર સંયમ રાખવો જોઈએ. જીવનમાં ક્યારેય પણ તકલીફ નહીં પડે. મિત્રો, એક વાત યાદ રાખજો કે અંધારામાં પોતાનો પડછાયો પણ સાથ છોડી દે છે, તો પરાયા તો સાથ છોડી જ દેશે. એકલા જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ. એકલા જ જીવવી પડે છે અહીં દર્દ ભરી જિંદગી. કારણ કે અહીં મેણા તો બધા જ મારે છે, પરંતુ સાચો સાથ કોઈ નથી આપતું. સત્ય તો એ છે કે સફરની મજા લેવી જોઈએ, બાકી મંજિલ તો બધાની સ્મશાન જ છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી તો બધા લોકો વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં સાથ આપે એ જ લોકો આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. રડવાથી માણસ કમજોર બને છે એ ખોટી વાત છે, પરંતુ રડીને તૂટેલો માણસ જ મજબૂત પણ બને છે. જે મળ્યું છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ, કારણ કે આપણા જેવી જિંદગી જીવવાનું પણ ઘણા લોકોનું સપનું હોય છે. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપે છે. માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો. કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે. નાના વિચારો વાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પણ સાથે રહેવા વાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો. પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો. મિત્રો, 2 મિનિટ પણ જો તમે કોઈને હસાવી શકો ને, તો હસાવી દેજો. કારણ કે કોણ કયું દુઃખ છુપાવીને જીવતું હોય છે એ કોઈને કંઈ પણ ખબર નથી હોતી. સાચા સંબંધો તો મુશ્કેલીઓમાં જ બને છે. બાકી જલસા હોય ને ત્યારે તો આખું જગત જોડે હોય છે. કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે ને, તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે સાહેબ. એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી? બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે. નિષ્ફળતાનો ડર
અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે. કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે. થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. ક્યારેય પણ તમારા ઈરાદા એટલા પણ કમજોર ના હોવા જોઈએ કે લોકોની વાતોમાં આવીને એ તૂટી જાય. પરાયાને પોતાના બનાવવા એટલા મુશ્કેલ નથી હોતા જેટલા પોતાનાઓને પોતાના બનાવવાના હોય છે. મનુષ્યનું જીવન પોતાના કર્મોથી ચાલે છે. માણસ જેવા કર્મ કરે છે એવું જ એનું જીવન પણ હોય છે. લાગતું હતું કે જિંદગી બદલવામાં વાર લાગશે, પરંતુ ક્યાં ખબર હતી કે બદલાયેલા લોકોએ જિંદગી બદલી નાખી. મોંઘવારીનો સમય છે સાહેબ. હવે તો સંબંધોમાં પણ માણસો નફો જ શોધતા હોય છે. સંબંધોનું વાવેતર કરતા પહેલા જમીન પારખી લેવી સાહેબ, કેમ કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ રણમાં સફરજનની ખેતી ના થઈ શકે દોસ્તો. એટલા સમજદાર બનો કે કોઈને માફ કરો, પરંતુ એટલા બેવકૂફ પણ ના બનો કે દગો આપવા વાળા ઉપર બીજી વાર વિશ્વાસ કરી બેસો. કદર એમની કરો જે તમને દિલથી ચાહે છે. બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે. પ્યાર એમનાથી કરો જે પ્યારની કદર જાણતા હોય, એમનાથી નહીં જે દરેક કોઈથી દિલ લગાવવાનું જાણતા હોય. બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી મિત્રો. કોઈથી પણ ઉમ્મીદ પણ ના રાખવી જોઈએ, કારણ કે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ છીએ અને એ આશા પૂરી નથી થતી, ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પારકી આશા સદા નિરાશા હોય છે. જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ, કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો, અનુભવ જરૂર હોય છે. સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે. કાલની ચિંતા ક્યારેય પણ ના કરો. જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે. ક્યારેય કોઈ બીજાની વાતો સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરવા જોઈએ, કારણ કે સંબંધો તો તમારા હોય છે, બીજાના નહીં. તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જે તમે પૈસાથી નથી ખરીદી શકતા. ક્યારેક ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું.
આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે. એટલા માટે જેને પણ આપો જોઈ વિચારીને આપજો. મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે 2 કદમ આગળ વધી શકો. મિત્રો, તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા. દોસ્તો, લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે. તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે. પરિસ્થિતિ તમને સાચવી લે એ તમારું નસીબ છે સાહેબ, પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લો એ તમારી સમજણ છે. અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે. એ હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.